હા, નમસ્કાર સાથી મિત્રો। આજે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2025-26 માટેનું બજેટ એટલે કે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું, જેમાં પશુપાલન વિભાગને ફાળે શું આવ્યું તેના વિશે આપણે ચર્ચા કરીશું। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા પશુપાલન વિભાગમાં ખૂબ જ ઘણી બધી એટલી મહત્ત્વની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં આપણે આજે મહેકમ વિશેની વાત કરીશું કે નવા મહેકમની કેટલી મંજૂરી આપવામાં આવેલ છે, જેની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે। તેમાં સૌપ્રથમ કુલ 150 નવીન ફરતા પશુ દવાખાના સ્થાપવામાં આવશે, જેમાં 150 વીઓ આઉટસોર્સથી ભરવામાં આવશે, એટલે કે વેટનરી ઓફિસરની જગ્યા 150 આઉટસોર્સથી ભરવામાં આવશે। ત્યારબાદ રાજ્યના બિન આદિજાતિ વિસ્તારમાં 150 નવા સ્થાયી પશુ દવાખાના સ્થાપનાની કરવામાં આવશે, જેમાં મિત્રો એક જ ખૂબ જ અગત્યની જાહેરાત કે જેમાં પરમેનન્ટ વેટનરી ઓફિસર ક્લાસ 2ની 150 જગ્યાઓ ઊભી કરવામાં આવશે, એટલે કે 150 જગ્યાની જોગવાઈ કરવામાં આવેલી છે। આ ઉપરાંત સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પાયોનિયરિંગ નેચરલ ફાર્મિંગ ઇન્ક્લુડિંગ પંચગવ્યો, ઇથનોબોટેનિકલ એન્ડ વૈદિક ફોર્મ્યુલેશન ઇન વેટનરી એન્ડ એલાઇડ સેક્ટરની સ્થાપના હિંમતનગર ખાતે કરવામાં આવશે, અને જેમાં મિત્રો પ્રોફેસરની એક જગ્યા, આ ઉપરાંત આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યાઓ એમાં જોગવાઈ કરવામાં આવેલ છે। ત્યારબાદ ધરમપુર પોરબંદર ખાતે ગીર કાઉની સેન્ચુરીની સ્થાપના કરવામાં આવશે, જેમાં રિસર્ચ સાયન્ટિસ્ટની 1 જગ્યા, આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટની 3 જગ્યા, લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની 4 પરમેનન્ટ જગ્યાઓ ઊભી કરવામાં આવશે, જેની જોગવાઈ બધા અંદાજપત્રમાં રજૂ કરવામાં આવેલ છે। આ ઉપરાંત ધરમપુર પોરબંદર ખાતે ગીર બ્રીડ મલ્ટિપ્લિકેશન સેન્ટર એન્ડ એમ્બ્રિયો ઓન વ્હીલ્સ મોબાઈલ યુનિટની સ્થાપના કરવામાં આવશે, જેમાં રિસર્ચ સાયન્ટિસ્ટ 1, આસિસ્ટન્ટ રિસર્ચ સાયન્ટિસ્ટ 3 અને એસોસિએટ રિસર્ચ સાયન્ટિસ્ટની 2 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે। આ ઉપરાંત પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય આણંદ નું મજબૂતીકરણ અંગેની પણ યોજનાઓ મૂકવામાં આવેલ છે, યોજના બજેટમાં લેવામાં આવેલ છે, અને આ યોજનામાં કુલ વેટનરી ઓફિસરની પરમેનન્ટ 3 જગ્યા, લાઇવસ્ટોક ઇન્સ્પેક્ટરની 3 જગ્યા, આસિસ્ટન્ટ પ્રોફેસરની 10 જગ્યા અને એસોસિએટ પ્રોફેસરની 2 જગ્યાઓની જોગવાઈ કરવામાં આવેલ છે। આ ઉપરાંત 2 મદદનીશ પશુપાલન નિયામકની ફ્રોઝન સિમેન્ટ સ્ટેશન ભૂતવડ અને માંડવી ખાતે નવી જગ્યા ઊભી કરવામાં આવશે, જેની જોગવાઈ કરવામાં આવેલ છે।